શિક્ષક તો જીવનનો ઘડનાર કહેવાય. બાળકનું સામાજિક વિકાસ, જીવનના અગત્યના મૂલ્યો આ બધું જ બાળક તેના શિક્ષક પાસેથી જ શીખે છે. પણ સમાજમાં એવી ઘટનાઓ સામે આવે કે શિક્ષણ જગત અને શિક્ષકો પરનો આપણો વિશ્વાસ સાવ ડગી જાય. અત્યારે જે ચોંકાવનારો અને અત્યંત શરમજનક જે કિસ્સો સામે આવ્યો છે કે ટ્યુશન શિક્ષિકા પર સગીર વિદ્યાર્થીનું અપહરણ કરવાનો અને તેનું યૌન શોષણ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં પહેલા બનાવ એવો બન્યો કે બંને ભાગી ગયા છે આવી વાત સામે આવી. પણ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં શિક્ષિકાએ સગીરનું અપહરણ કર્યું છે એવી આ વાત સામે આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવાર રાજકોટ. સુરતના પુણા વિસ્તારનો આ કેસ છે. એકદમ અત્યંત ચોંકાવનારો અને આ શરમજનક કિસ્સો કે જ્યાં એક ટ્યુશન શિક્ષિકા પર સગીર વિદ્યાર્થીનું અપહરણ કરવાનો અને તેનું યૌન શોષણ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પણ અહીંયા આ વાત અટકતી નથી. આ આરોપી શિક્ષિકા 5 મહિનાની ગર્ભવતી હોવાનું અને તે ગર્ભ સગીર વિદ્યાર્થીનો છે આવો દાવો પણ કરવામાં આવ્યો છે, જેને સાંભળનારને જ હચમચાવી નાખે આવી આ વાત સામે આવી છે. પુણા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી કે જે સગીર, બે માહિતીઓ સામે આવી છે. ઘણા લોકો કહે છે કે 13 વર્ષનો છે, ઘણા લોકો કહે છે કે માત્ર 11 વર્ષનો છે. તેની ટ્યુશન ટીચર હતી. વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરીને પોતે ફરાર થઈ ગઈ હતી. વિદ્યાર્થીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા બંનેને શોધવાની તપાસ હાથ ધરી હતી અને પોલીસે પોતાની બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શિક્ષિકા અને તે વિદ્યાર્થીને રાજસ્થાન બોર્ડર પાસે, ખાસ કરીને શામળાજી બોર્ડર પાસેથી બંનેને શોધી કાઢ્યા હતા. હાલ જો કે પોલીસે સગીર વિદ્યાર્થીને સુરક્ષિત રીતે તે શિક્ષિકાના જાળમાંથી મુક્ત કરાવ્યો હતો અને આરોપી શિક્ષિકાની અટકાયત પણ કરી હતી. પણ હવેની વિગતો ખૂબ ચોંકાવનારી સામે આવી છે કે 23 વર્ષીય શિક્ષિકા માત્ર 5 મહિનાની ગર્ભવતી હોવાનું જ બહાર નથી આવ્યું. તેણે એવો દાવો કર્યો છે કે એ ગર્ભ એ સગીર વિદ્યાર્થીનો છે. શિક્ષિકાએ કથિત રીતે આવો દાવો કર્યો છે કે જે ગર્ભ રહી ગયો છે એ સગીર વિદ્યાર્થીનો છે. હવે આ દાવો એ સગીરના જીવનને કેવો અસર કરશે ને એ સૌથી મોટો પ્રશ્ન છે. તમામ ખુલાસાઓ મગજ તાર કરી નાખે એવા સામે આવ્યા છે. એક શિક્ષક ઉઠીને આવું પગલું કેવી રીતે ભરી શકે? પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે શિક્ષિકાએ વિદ્યાર્થીનું માત્ર યૌન શોષણ કર્યું એવું જ નથી. વિદ્યાર્થી જ્યારે પણ ટ્યુશન ભણવા માટે આવતો એ શિક્ષિકા તેની સાથે શારીરિક સંબંધો બાંધતી અને પોતાની એ શારીરિક ભૂખ સંતોષતી હતી. આ અત્યંત નિંદનીય કૃત્ય છે. આ બાદ પણ એ શિક્ષિકાને સંતોષ ન થયો, એ અટકી નહીં. તેણે વિદ્યાર્થીનું અપહરણ કર્યું અને પોતાની સાથે ફરવા માટે લઈ ગઈ. ત્યાં પણ બંનેએ 3 રાત્રિ સાથે વિતાવી હતી. જોકે એ બાબતે હાલ પોલીસે મેડિકલ તપાસ પણ હાથ ધરી છે. આ ગંભીર મામલે પોલીસે આરોપી શિક્ષિકા વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સર પોક્સો એક્ટ અને યૌન શોષણ સંબંધિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. શિક્ષિકા દ્વારા કરવામાં આવેલ ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાના દાવાને ચકાસવા માટે પણ પોલીસે હવે DNA ટેસ્ટ માટેની તજવીજ પણ હાથ ધરી દીધી છે. તેના માટેની પણ તપાસ તેઓએ શરૂ કરી દીધી છે. જોકે આ દાવાને લઈને સમાજ અને લોકોમાં અત્યારે ખૂબ આક્રોશ છે અને ગુસ્સો છે. ક્યાં સુધી આ બધું આમને આમ ચાલતું રહેશે? આ સમાજમાં સલામત કોણ છે? નાનું બાળક હોય, સગીર હોય, વૃદ્ધ હોય, દરેક માટે સલામતી એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. પોલીસ પણ આ મામલે અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, સત્ય બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે. બધું જ સંભળાઈ રહ્યું છે. પણ આ ઘટના શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય પર કલંક સમાન છે. બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને એ તો સાબિત થયું જ છે કે અતિ મહત્વપૂર્ણ વ્યક્તિત્વ દરેક બાળકના જીવનનું એટલે એ શિક્ષક છે. અને તેના પરનો વિશ્વાસ અત્યારે દરેક લોકોનો ડગમગી ગયો છે આ ઘટનાને લીધે. હવે આ બધું ક્યારે અટકશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે અને આવનારા દિવસોમાં શું પરિણામ આવે છે એ પણ જોવાનું રહ્યું. નમસ્કાર.